પાર્ટ ન્યૂઝે એમાં પરેશભાઈ શાહે જે સરસ રીતે અભિયાન ચાલુ કર્યું છે, અમે ઈશ્વરની ઈચ્છા વગર કે ઈશ્વરની કૃપા વગર આવું અભિયાન ચાલુ ન કરી શકાય. નામુમકિન નથી કે ચોખ્ખાઈ ના થાય બરોડામાં. એક લેડીઝ તરીકે હું લેડીઝને પણ કહું છું કે ઘરનો એંઠવાડો, ઘરની ગંદકી, કંઈ પણ કચરો હોય તો ડસ્ટબિન આપ્યા જ છે કોર્પોરેશને, એમાં નાખવાનું ચાલુ કરો, બહાર બિલકુલ ના નાખો. વડોદરા શહેરને સ્વચ્છ કરવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક મુહિમની શરૂઆત કરવામાં આવી છે. સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરા. વડોદરા શહેર સંપૂર્ણ રીતે સ્વચ્છ થાય તે માટે વડોદરા શહેરના લોકો પણ આ મુહિમમાં ધીરે ધીરે જોડાઈ રહ્યા છે. ત્યારે આજે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી હતી શહેરના અનસ્તુ ટેકરી પોળ ખાતે, કે જ્યાં સંપૂર્ણપણે સ્વચ્છતા જોવા મળી રહી છે. સ્વચ્છતા માટેની ઝુંબેશ થોડા વર્ષો પૂર્વે એટલે કે વર્ષ 2008માં શરૂ કરી હતી. તેમની સાથે આ પોળના રહીશો પણ જોડાયા. સ્વચ્છતા માટેની ઝુંબેશ વર્ષ 2008માં જ્યારે શરૂ કરવામાં આવી એટલે અહીં રહેતા લોકોને પણ એમ લાગ્યું કે આપણો વિસ્તાર સ્વચ્છ રહેવો જોઈએ, અને માટે તમામ લોકો પણ તેમની સાથે જોડાઈ ગયા હતા. અને એનું જ પરિણામ છે કે આજે તમે જોઈ રહ્યા છો કે અનસ્તુ ટેકરી પોળ ખાતે સંપૂર્ણ સ્વચ્છતા જોવા મળી રહી છે. અહીં ફક્ત ને ફક્ત ઝુંબેશ ચલાવવામાં આવી એટલે દિવાલો પર પોસ્ટર લગાવવામાં નથી આવ્યા, પરંતુ સાથે સાથે જો કોઈ ગંદકી ફેલાવે તો 50 રૂપિયા દંડ ભરવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી, અને જેનું સંપૂર્ણપણે તમામ જે લોકો અહીં રહે છે તેમના દ્વારા પાલન પણ કરવામાં આવ્યું. અહીંની દિવાલો પર તમે સ્વચ્છતા અંગેના ચિત્રો જોઈ શકો છો. સ્વચ્છતા અંગે અહીં રહેતા તમામ લોકો ખૂબ જ દ્રઢ છે અને સ્વચ્છતાના નિયમોનું તેઓ દ્વારા પાલન પણ કરવામાં આવે છે, અને આ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમને પણ તેઓ સહકાર આપી રહ્યા છે. તેમનું પણ એવું માનવું છે કે એમની પોળની જેમ વડોદરા શહેરને પણ આપણે સૌએ ભેગા મળીને સ્વચ્છ રાખવું જોઈએ. અને હું છેલ્લા કેટલા વર્ષોથી અમારા બાપ દાદાથી અનુષ્ઠ ટેકરી ઉપર રાવપુરા પર રહીએ છીએ. પણ પહેલાંના વખતમાં અમે લોકો જ્યારે નાના હતા ત્યારથી કેટલા વખતથી અમે જોતા હતા કે ઘણું ગંદકી આજુબાજુ રહેતી હતી. ગમે તે ઘરેથી, ગમે તે દુકાનોવાળા ગમે ત્યાં કચરો નાખી દેતા હતા. પછી ધીરે ધીરે અમારા પોળમાં જે સભ્ય છે અમારા સંજયભાઈ પટેલ, એ કંઈક ફોરેન ટૂરમાં રહ્યા, અમુક 2 કન્ટ્રીમાં ફર્યા, તેમને પણ ત્યાં જોયું કે સાલું આટલું બધું ચોખ્ખું જો ત્યાં હોય તો આપણા એરિયામાં, આપણા વિસ્તારોમાં, આપણા એમાં કેમ ન હોવું જોઈએ. એટલે અમને અમારે ત્યાં જ્યારે વડોદરા અમારે પોળમાં જરા થોડી મિટિંગો કરી, પોળના અમુક વડીલોને, અમુક યંગસ્ટરને બધાને ભેગા કર્યા અને આ બાબતમાં થોડું મિટિંગ કરી, ચર્ચા કરી. પછી થોડું થયું કે ભાઈ થોડું અઘરું તો છે આ વસ્તુ, પણ ધીરે ધીરે અમે લોકો દરેક ઘરે દુકાનોમાં બધાને મળ્યા અને એક આપણે પેનલ્ટી પેટે એક નાની એમાઉન્ટની એક જોગવાઈ રાખી કે ભાઈ હવે તમે કોઈ નાખશો તો અમે આ બાબતમાં થોડા 50 રૂપિયા કે 100 રૂપિયા જે નોમિનલ ફી હોય એ તો લઈશું. એ વ્યક્તિગત નથી લેવાની, પણ એક સાફસૂફીમાં એને વાપરવાની હતી. પણ ધીરે ધીરે થોડા લોકો જોડે મન દુઃખ થાય અમારા, પણ ધીરે ધીરે થાળે પડવા લાગ્યું. અને આજે એ પરિસ્થિતિ છે કે આજે આખી પોળ, આજુબાજુનો વિસ્તાર એકદમ ચોખ્ખો લાગે છે. આજુબાજુના ઘરના કે દુકાનોવાળા પણ કચરો નાખતા પહેલાં એક જ વિચાર કરે છે. અને જે ગાડી આવે છે કોર્પોરેશન, એ રેગ્યુલર સવારે 8 વાગે આવી જાય છે અને એ લોકો તૈયારીમાં સીટો મારતા હોય છે, લઈને ચલી છે કે દરેક જણ પોતાનો ઘરનો કચરો જે હોય એ વ્યવસ્થિત નાખી દે છે. એટલે આ બધાનો ઘણો સહકાર છે. ખાસ કરીને સંજય પટેલ સાહેબનો હું પોતે પણ આભારી છું, અને બધા અમે આભારી છું કે એમને જે મુહિમ ચલાવી એના અનુસરણમાં અમે અત્યારે આજે ચોખ્ખાઈમાં રહીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સુરેશભાઈ શર્મા, મનમોહન. અનસ્તુ ટેકરી મારી દુકાનની બાજુમાં જ છે, એટલે હું પણ આની જોડે સંકળાયેલો જ છું, અને એ બધા મારા મિત્રો જ છે. 2008માં સંજયભાઈએ જે અહીંયા આ સફાઈ માટેની ઝુંબેશ ચાલુ કરી હતી એ એટલી હદે સફળ થઈ કે આજે તમે જોઈ શકો છો કે અહીંયા બિલકુલ કચરો નથી. અને બીજું, આ જે સફાઈની ઝુંબેશ છે એ કોર્પોરેશનની જવાબદારી કે સરકારની નથી,
એ દરેક જણની જવાબદારી છે. જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી આ સ્વચ્છતા કોઈ દિવસ સફળ થાય નહીં. એટલે આપણે સમજવાની જરૂર છે. જેવી રીતે કે લોકો પડીકી ખાઓ મને વાંધો નથી, પણ પડીકી ખાઈને એનો ડસ્ટબિનમાં નાખો, ગમે ત્યાં થૂકો નહીં. એ સૌથી મોટી વસ્તુ છે. અમારા ત્યાં બી કસ્ટમર આવે છે તો પ્લેટ નીચે પડી જાય તો ઉપાડીને ડસ્ટબિનમાં ના નાખે. એટલે એ જનજાગૃતિ જરૂરી છે, તો જ સ્વચ્છતા જળવાય ને સ્વચ્છ આપણું શહેર થાય. એના માટે કોઈને કહેવાની કંઈ જરૂર નથી. આજે કરોડો રૂપિયા કોર્પોરેશન હોર્ડિંગમાં ને એમાં ખર્ચ કરે છે. એ ખર્ચ કરવાની જરૂર જ્યારે જનજાગૃતિ આવશે ત્યારે એ ખર્ચ કરવાની જરૂર નહીં પડે. એટલે જનજાગૃતિ લાવી અને દરેકે સમજવું એ જ સૌથી મોટી વસ્તુ છે. હું વિજય શાહ અનસ્તુ ટેકરીનો રહેવાસી છું. મારી ગલીના પોળને તમે જોઈને વિચારી શકો છો કે અહીંયાની કેટલી સ્વચ્છતા તમે અનુભવી શકો છો. કોઈ પણ ઝુંબેશ તમે જ્યારે શરૂ કરો તો શરૂઆતમાં વિઘ્નો આવવાના, બરાબર છે, પણ સમયાંતરે તમને એમાં સિદ્ધિ મળે છે. તમારે એમાં લાગી રહેવું પડે કોઈ બી ઝુંબેશ શરૂ કરે તો આજે મેં જાણ્યું કે તમારું સ્પાર્ક ટુડે બેન આવી ઝુંબેશ શરૂ કરી છે, અને આ જ ઝુંબેશ અમે પણ વર્ષો પહેલાં શરૂ કરી હતી, જે તમને ઘડી નજરે નિહાળી શકો છો. તો હું પણ તમામ વડોદરાવાસીને આ રીતે અપેક્ષા રાખું છું અને અપીલ કરું છું કે તમામે આ રીતે સ્વચ્છતામાં સહકાર આપવો જોઈએ અને આ ઝુંબેશને સફળ બનાવવા માટે તન મન ધનથી તમામ પ્રયત્ન કરવા જોઈએ.